હું તો એવું કહું છું કે જેમ તમે અમારી જવાબદારી ફિક્સ કરો છો એમ હું તો વાલીને કહું છું કે ભાઈ તમારે ચકાસણી કરીને તો જોવું પડે ને। અત્યારે 10 જગ્યાએ માહિતી મળે છે, જો આપણને અન્ય જ્ઞાન હોય તો 5 માણસને પણ લઈને પૂછાય તો ખરું ને કે ભાઈ આ કાર્યવાહીમાં એવું છે કે અત્યારે ફરિયાદ મળી છે ને તમે કહો છો એ પ્રમાણે જો એને માન્યતા વગર ભરાવી છે તો અમે એ પ્રમાણે એની તપાસ કરાવડાવીશું ને તપાસનો રિપોર્ટ છે અમે સરકારશ્રીને મોકલી આપીશું। સર અમે હવે આપે જે કહ્યું છે એ પ્રમાણે પહેલા તો માન્ય છે કે નથી માન્ય અમે પહેલા તો ચેક કરી લઈશું। ખરેખર જો માન્ય છે તો પ્રશ્ન નથી, પણ જો માન્ય નથી તો પછી એની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમારે જે કંઈ આગળની પ્રોસેસ કરવાની છે એ પ્રમાણે અમે પ્રોસેસ કરવાના છીએ। સાહેબ ખોટા અત્યારે તો કેવું છે કે સાચું ચેક ખોટું છે અને માન્યતા ચેક નથી આપણી પાસે પહેલો પ્રશ્ન એ છે, એટલે જ્યાં સુધી આ તપાસ નહીં થાય ત્યાં સુધી તમે આપને સાચું ખોટું નહીં કહી શકીએ। હવે આપ જે કહો છો તો પહેલો વસ્તુ અમને જે વાત કરી ભાઈ વાલી અને પત્રકાર મિત્રે પણ કહ્યું એ પ્રમાણે પહેલા તો એની માન્યતા ચેક નહીં એ પહેલા ચેક કરી લઈશું અમે। બીજું કે એનો યુઆઈડી નંબર રહી ગયો છે તો કયા કારણથી રહી ગયો છે એ પણ અમે સાથે સાથે ચેક કરી પછી જ આપને પણ અને વાલીશ્રીને પણ અમે જાણ કરી। સર હવે કેવું થયું છે કે ઘણી વખત માનવ સહજ ભૂલો થતી હોય છે તો કદાચ કોઈક વખત લખતા પણ રહી જતું હોય છે, ઘણી વખત લખ્યા પછી પણ એકાદ આંકડો આગો પાછો થતો હોય છે, પણ હવે આ તપાસનો વિષય છે એટલે હું જાણીને પછી આપણે ક્લિયર આપી શકાય કે ન આપી શકાય સવાલ યુઆઈડી વગર એવું કહેવાય કે હું એવું કહું છું કે ઘણી વખત અમારી પાસે એવી એલસીઓ પણ આવે છે કે જે એનો યુઆઈડી નંબર નથી હોતો, લખેલો નથી હોતો, પછી શાળા પાસે જાય તો એની પાસે હોય છે પણ ખરું, ઘણી વખત ભૂલ પણ હોય છે। પણ તો મિત્રો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું પરફેક્ટ તપાસ કરી જે સાચું છે એ પ્રમાણે તપાસ કરીને જ પછી આપને પરફેક્ટ જવાબ આપીશ। યુઆઈડી નો નિયમ એવો છે કે જે કોઈ બાળક શાળામાં ભણે તો એનો નિયમ આપો, એને એક ઓથેન્ટિક એનો નંબર એક આવે અને એનું ડેટા થાય ત્યારે એને નંબર આપતા હોઈએ છીએ। બાલવાટિકા વાળાનો સર હું ડેટા લઈને પછી આપને જણાવું છું કેટલાનો મંજૂર થયેલું છે શું છે એ પ્રમાણે। કશું જ નહીં સાહેબ, જો માન્યતા વગર ભણાવી છે અને ચાલુ રાખી છે તમે તપાસના અંતરે એના ઉપર જે કંઈ એક્શન લેવાના થતા હશે બસ સર એક્શનમાં તો કેવું છે કે અમારો રિપોર્ટ મોકલીશું અમે ઉપર અને અમારો રિપોર્ટ છે ઉપર જશે, એના આધારે સરકારશ્રી જે અમને કહેશે એ પ્રમાણે જ અમે આપવાના છીએ। કારણ કે નોન ગ્રાન્ટેડ શાળાઓનું છે એનું ટોટલ 2011 ના પરિપત્ર મુજબ મારે રિપોર્ટ જ કરવાનું છે અને જે કઈ સજા થતી છે એ પ્રમાણે ત્યાંથી તમને આવશે। અત્યારે તો હાલ મારી પાસે તમારી આવી છે આરી તાજાવાલા। જો સાહેબ હું એટલું કહી શકું છું કે જેમ ભવિષ્યનું કહો છો ભણ્યા છો ખરા પણ માન્યતા તમે કહો છો એવી નથી, કાં તો એને યુઆઈડી નંબર નથી, પણ હવે આ તપાસનો વિષય છે સાહેબ, એટલે હું તમને એટલું જ કહું છું કે કયા કારણથી ના રહી ગયું છે અને શું થયું છે પછી હું તમને કહી શકીશ સાહેબ। 15 દાડા મહિનો જેવું થાય મિનિમમ, કારણ કે મારી પાસે કોઈ નથી અધિકારીઓ। ના ના એવું નહીં સાહેબ, હવે બગડવાનો પ્રશ્ન નથી। હવે કેવું છે કે મારી પાસે પોતાની પાસે પણ સ્ટાફ નથી અત્યારે ને તમે તો નવા મિત્રો છે, જૂના મિત્રોને ખબર છે એટલે અમે જેમ બને એમ ઝડપથી તમને 15 દાડા કીધા છે તો 15 દાડાની અંદર જેમ બને એમ ઝડપથી અમે તપાસ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। સાહેબ જો ઘણા બધા કામ હોય અને સ્ટાફ ના હોય તો સ્વાભાવિક છે કે કંઈક ના કંઈક તો રહેવાનો। તમારી પાસે એક કામ હોય તો મારી પાસે 10 કામ હોય, એમની પાસે 10 કામ હોય તો સ્વાભાવિક છે કે પ્રાયોરિટી પ્રમાણે જ કામ તો થવાનું। કહ્યું તો ખરું તમને કે 15 દિવસમાં તો આપવાનું તો કહ્યું, આના કેટલી પ્રાયોરિટી કહું સાહેબ કહો તો સાહેબ બધી તપાસ કરી હમણાં કંઈક એક મુદ્દો રહી જાય તો તમે પાછા મિત્રો આવો કે સાહેબ તમે જાણી જોઈને આમાં કંઈક વસ્તુ રવા દીધી છે। તપાસ કરવી હોય તો તપાસમાં ડિટેલ તો તપાસવી પડે ને સાહેબ, એવું નથી। પોલીસ ફરિયાદ થાય તો એક વસ્તુ ઉપર થતી હોય એની સાથે બધા મુદ્દા ચકાસણી એના આજુબાજુના બધા પાસા સાહેબ તપાસતા હોય, એક મુદ્દા ઉપર ના થતું ના સાહેબ, એને અમારે જોવું પડે। જોઈને તમને કઈ જે હશે હું ખુલ્લું તમને કહું છું કે જે હશે હું તમને પત્રકાર મિત્રોને આપીશ ને એક પત્રકાર મિત્રે જે વાત કરી એ પ્રમાણે અમે ડિટેલ્સ પણ આપી દઈશું કે આટલી શાળાઓની માન્યતા છે આ રીતે છે અમે એ પ્રમાણે આપી દઈશું સાહેબ આપને। મેં સાહેબ ફરીવાર આપને કહું કે હું મારા અધિકારીના તપાસ આપી દઈશ, તપાસ આપ્યા પછી હું રાજ્ય સરકારને અમારો વિભાગ જે છે એની સાથે અમે આનો રિપોર્ટ મોકલી દઈશું, પછી જે આવશે એ પ્રમાણે અમે તમને કહીશું કે શું છે શું નહીં। હાલ પૂરતું તમે એના પર એ ના કહેવાય ને, તો ના કહેવાય, તપાસનો વિષય છે ને એ તો તમે જે રજૂઆત કરી છે એ જ મુદ્દા ના તમારી અરજી છે એના આધારે જ અમે મુદ્દા બનાવી તપાસ કરી। તમે ક્યાં ના પાડીએ છે તમને આપવાનું, ક્યાં ના પાડ્યું છે? તમે કોઈ પણ મુદ્દો લઈને આવો કોઈ પણ માણસ તમને એમ કહો ચલો ભાઈ પેસ્ટર્સ ઇન્ડિયાનું તમે બંધારણ કહો, બોલો તમને યાદ છે? બોલો હાલો સાહેબ, જવાબદારીની વાત નથી કરતો, હું તમને કહું છું કે કોઈ પણ વ્યક્તિને તમે તાત્કાલિક પ્રશ્નોનો મારો કરો છો એની પાસે કઈ બધી માહિતી ન પડી હોય, હું તમને એ જ કહું છું, હું તમને એવું કહું છું કે જે વસ્તુઓ મારી પાસે આવે છે એનું અમે તપાસ કરાવડાવીએ છીએ, જેનું જે છે એ પ્રમાણે અમે શાળાના પર જે કઈ દંડ કરવાનો છે સરકારશ્રીના નિયમ પ્રમાણે કરીએ છીએ। અમે એક પણ હાલ આવીએ તમને એક ઉદાહરણ આપો સાહેબ,
તપાસ કરીએ છીએ પણ જ્યારે મુદ્દો અમારી પાસે આવે તો જ્યાં સુધી અમે જે શાળાની મુલાકાત કરીએ જે અમને આવે છે અમે લઈએ જ છે ને. ના ના અમે ક્યાં ના પાડીએ છીએ, તમે તો પૂછો ને. તમારા જવાબો સાહેબ અજ્ઞાનતા ભર્યા હોય એવું અમને લાગે છે. સાહેબ તમને લાગતું છે, બાકી હું સરકારના નિયમ પ્રમાણે આપને કહું છું, એમાં એક શબ્દ આગો પાછો નથી કહેતો. સાહેબ જો મને એટલી ખબર પડે છે કે છોકરાનું ભણવાનું તો થયું છે, એક વસ્તુ સમજો. માન્ય છે કે અમાન્ય છે આપ જે કહો છો એ તપાસના અંતે ફાઇનલ થશે. એનો નંબર આવ્યો નથી એ પણ ખબર પડશે, પણ હાલ પૂરતું એવું કહું છું કે છોકરાને તમે ત્યાં ભણાય છે, બાળકને અન્યાય મારી દ્રષ્ટિએ વાત કરું છું કે એને ભણાવેલો છે. હવે તમે કહો છો કે આ માન્ય છે, તપાસનો વિષય છે, અને તપાસમાં અંતે એવું લાગશે કે ખરેખર આ છે તો અમે એને દંડ પણ કરીશું, સરકારને પણ લખીશું કે ભાઈ આ વસ્તુ તપાસના અંતે મળ્યું છે ને અમારી આ ભલામણ છે. સાહેબ બાળકનું ભવિષ્ય તો હું તમને શું કહી શકું એમાં મને કહો. સાહેબ હું તો એવું કહું છું કે જેમ તમે અમારી જવાબદારી ફિક્સ કરો છો એમ હું તો વાલીને કહું છું કે ભાઈ તમારે ચકાસણી કરીને તો જોવું પડે ને. અત્યારે 10 જગ્યાએ માહિતી મળે છે, જો આપણને અન્ય જ્ઞાન હોય તો 5 માણસને પણ લઈને પૂછાય તો ખરું ને કે ભાઈ આ વસ્તુ. સાહેબ અમારું દર વર્ષે કેવું હોય કે ઓલરેડી અમારી જે તે શાળાઓ હોય એનું અમે ચકાસણી કરતા હોઈએ. જો એ રિપોર્ટ મારી પાસે નથી આવ્યો, હું જો તપાસ કરી લે કે આ શાળાની કોઈએ મુલાકાત કરી છે. અત્યાર સુધી હું 2 વર્ષમાં અહીં આવ્યો છું, લગભગ 3 થી 4 શાળા ઉપર મેં કાર્યવાહી કરી છે. એક શાળા તો મેં બંધ પણ કરાવી દેવડાવી છે, કુતિયાણા. જો સાહેબ હું એવું કહું છું કે પોતાના માટે કોઈ બીજાનો સ્વાર્થ આપણે અટકાવી અથવા તો કોઈનું ખરાબ કરીએ વસ્તુ મારી દ્રષ્ટિએ ન કરવું જોઈએ. એને જે સાચું છે વ્યક્તિને એને કહેવું જોઈએ, જેના કારણે બાળકના વાલીને, ચલો બાળક અજ્ઞાન છે, વાલી તો જાગૃત છે, થોડા ભલે ભણેલા છે કે નથી પણ એના બાળકનું હિત તો વિચાર તો એના પોતાના ફાયદા માટે મારી દ્રષ્ટિથી એને એવું ના કહેવું જોઈએ. એને જો જે સાચું છે કે ભાઈ આ વસ્તુ છે, મંજૂરી લીધી છે કે નથી લીધી, આ વસ્તુ છે તમને અનુકૂળ લાગે તો પ્રવેશ લો, નહીં તો પછી બીજા, આવું એને કહેવું જોઈએ. નૈતિકતાની દ્રષ્ટિએ ના કહેવું જોઈએ. સાહેબ હું એટલે જ કહું છું કે હવે તપાસ તો કરવા દો મને. તમે કહો છો મને તપાસ તો કરવા દો.